નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। જે કોઈ નોકરિયાત હોય તેને સામેથી રજા મળે તો તે કેટલો ખુશ થાય, પણ સુરતમાં અગ્રણી હીરા કંપનીએ તેમના કર્મચારીઓને 10 દિવસની રજા આપી તેનાથી કર્મચારીઓ ખુશ થવાને બદલે ચિંતિત બન્યા છે। એક સામાન્ય વ્યક્તિને વિચાર આવે કે હવે તો તહેવારો શરૂ થઈ ગયા છે, હમણાં રક્ષાબંધન, સાતમ આઠમ આવશે તો એ રત્ન કલાકાર પોતાના ઘરે જઈ આવે એમાં ખોટું શું છે? પરંતુ હીરા ઉદ્યોગ સાથે સતત જેને કામ પાર પાડવાનું છે રત્ન કલાકારને આ રજા મજા બગાડતી લાગી રહી છે, કારણ કે તેમને મન આ મંદીનો સંકેત છે। હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ એ આજકાલની વાત નથી। રશિયા અને યુક્રેન યુદ્ધ પછીના સમયથી એટલે કે લગભગ 3 વર્ષ જેટલો સમય થવા આવ્યો, પરંતુ હીરા ઉદ્યોગમાં સમયાંતરે મંદીની વાતો આવતી જ રહે છે। હીરા ઉદ્યોગમાં શ્રાવણ મહિનામાં લગભગ રજા પડતી જ નથી અને ઇતિહાસમાં લગભગ પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મોટી કંપનીએ રત્ન કલાકારોને શ્રાવણ મહિનામાં 10 દિવસની રજા આપી દીધી હોય। ગયા વર્ષે રત્ન કલાકારે પરિવાર સાથે આપઘાત કર્યાના બનાવ પણ સામે આવ્યા અને તેના આપણે સાક્ષી છીએ અને વર્ષોથી રત્ન કલાકારો જે માંગ કરી રહ્યા છે તેનો કોઈ નિવેડો આવ્યો નથી, તે પણ સર્વવિદિત છે। આખરે હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા છે, તેનું સત્ય શું છે? મોટી મોટી કંપનીએ પણ જો રત્ન કલાકારોને રજા આપવી પડતી હોય તો નાની કંપનીઓનું શું હાલત હશે? મંદીની વાતોની વચ્ચે રત્ન કલાકારોની વાસ્તવિક સ્થિતિ શું છે, જાણીશું આજના મહામંથનમાં। તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર ચર્ચાનો વિષય આજે બન્યો છે। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે તે સતત જોવા મળી રહ્યો છે અને આ આજકાલની વાત નથી, સતત 3 વર્ષથી આ મંદી જે છે તે ચાલી રહ્યું હોય તેવા એક બાદ એક જે સમાચારો છે તે પણ સામે આવે છે। જે વેપારીઓ છે તે પણ સતત મંદીના માર વિશે વાતો કરતા આપણી સામે આવ્યા છે, પરંતુ રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને હમાસ યુદ્ધ જે ચાલી રહ્યું છે સતત, અને તેની જ આ વિશ્વ યુદ્ધની જે આ તમામ જે સમસ્યાઓ છે તે હવે હીરા ઉદ્યોગ પર પણ રાતી હોય તેવું લાગી રહ્યું છે। 10 દિવસનું પહેલી વખત ઓગસ્ટમાં આ વેકેશન આપી દેવું એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે આ પ્રકારની મંદી 2008ની જ્યારે આપણે વાત કરીએ 2008માં પણ આ જ પ્રકારે મંદીનો માહોલ હીરા ઉદ્યોગમાં આપણને જોવા મળ્યો હતો અને તેને કારણે અનેક જે મુશ્કેલીઓ છે તેનો સામનો વેપારીઓએ કર્યો હતો, રત્ન કલાકારોએ કર્યો હતો, પરંતુ આ વખતે એ જ 2008ના જે પરિવર્તિત જોવા મળી રહ્યું છે કે ફરી વખત એ પ્રકારની પરિસ્થિતિ છે તે ઉદ્ભવી છે। સતત 3 વર્ષથી મંદીના માહોલની આ રત્ન કલાકારો છે તેનો સામનો કરી રહ્યા છે, અનેક તેમની માંગો છે, અનેક રજૂઆતો છે। આખરે એવા પણ સમાચારો અનેક વખત સામે આવે છે કે મંદીના મારને કારણે, હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારો પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી છે। અનેક વખત આ પ્રકારની ઘટનાઓ આપણને હચમચાવી દેતી હોય છે, પરંતુ સાથે સાથે આ બીજી બાજુ મંદીનો માહોલ છે હીરા ઉદ્યોગમાં થવા પાછળનું કારણ શું છે? આની પાછળ સરકાર આખરે એ પ્રકારની કઈ યોજનાઓ લાવી શકે કે જેને કારણે રત્ન કલાકારોને રાહત મળી શકે, કઈ સહાય રત્ન કલાકારોને આપી શકે, ફરીથી આ માર્કેટને બેઠું કરવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડે? આ તમામ ચર્ચા આપણે મહામંથનમાં કરીશું, પરંતુ હાલ તો આપણે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખની એક વાતચીત સાંભળી લઈએ, તે શું કહી રહ્યા છે। તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે। 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી, તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ અમારી માંગણી છે અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે, કારણ કે મંદીનો કેવી અસર છે। જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની 10 દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ। તો જ પ્રકારે હાલ તો આવી મોટી કંપનીઓ જ્યારે 10 દિવસનું વેકેશનની જાહેરાત કરી દે તો પછી સવાલ એ થાય છે કે અહીંયા નાની મોટી કંપનીઓ છે, નાના કારખાનાઓ છે, તેમની હાલત અને તેમની સ્થિતિ હાલ શું હશે? એ રત્ન કલાકારો છે કે જે વર્ષો સુધી આ કંપનીઓમાં, કારખાનાઓમાં કામ કરતા આવ્યા છે, જે પથ્થરમાંથી એક હીરો બનાવે છે, તેમની હાલની પરિસ્થિતિ શું હશે? આજના મહામંથનમાં આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું કે ખરેખરમાં રત્ન કલાકારોની સ્થિતિ શું છે। આપણી સાથે ગેસ્ટ
જોડાયા છે. હીરા વેપારી છે જીતુ મોરડિયા આપણી સાથે જોડાયા છે. સાથે ઉપપ્રમુખ અમદાવાદ રત્ન કલાકાર સંઘમાંથી દલસુખ પટેલ આપણી સાથે જોડાયા છે. પ્રાદેશિક ચેરમેન GJEPC ના વિજય માંગુકિયા પણ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ નેતા સંજય પટવા આપણી સાથે થોડીવારમાં જોડાશે. ભાજપ નેતા હિરણ કોટક પણ આપણી સાથે થોડીવારમાં જોડાશે. સુરત ડાયમંડ વર્કર યુનિયનમાંથી પ્રમુખ રમેશ ચિલેરિયા પણ આપણી સાથે જોડાશે. આપ તમામનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો જીતુભાઈ, હું આપને પ્રશ્ન કરવા માંગીશ કે જે પ્રકારે રત્ન કલાકારોની આ સ્થિતિ છે તે આપણે જોઈ રહ્યા છે. એક બાદ એક રત્ન કલાકારોના આત્મહત્યાના સમાચાર સાંભળીને હચમચી છવાય છે ખરેખર. પરંતુ સતત 3 વખતથી આ પ્રકારે મંદીનો જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ખરેખર હાલ રત્ન કલાકારોની સ્થિતિ શું છે અને માર્કેટમાં હાલ કેવો પ્રકારનો માહોલ છે? સ્થિતિ તો 2 વર્ષથી અત્યંત ખરાબ કહી શકાય. કેમ કે 2008માં મંદી હતી પણ એટલી લાંબી નહોતી ચાલી. આ મંદી તો માનો કે પૂરી થવાનું નામ જ નથી લેતી, એટલી મોટી મંદી છે. અને ઘણા વેપારીઓએ માલનો સ્ટોક એટલા માટે રાખ્યો હતો કે સારા દિવસો આવે તો એ જે કોસ્ટિંગ છે એ મેન્ટેન થાય, પછી આપણે એનો વેપાર કરીએ. પણ હવે દિવસે દિવસે સ્થિતિ ખરાબ થતી જઈ અને કોસ્ટિંગનો પ્રશ્ન એટલો મોટો ઉભો થઈ ગયો છે કે વેપારી એ માલ વેચી પણ નથી શકતા અને રાખી પણ નથી શકતા. કેમ કે એમને પણ રત્ન કલાકારોને પગારો ચૂકવવાનો હોય ટાઈમે ટાઈમે, એ બધા ઇસ્યુ આવે છે અત્યારે. બિલકુલ, ચોક્કસથી. દલસુખભાઈ, આપની પાસે આવીશ. હીરા ઉદ્યોગમાં જે વર્ષ 2008માં આપણે મંદીનો એ માહોલ જોયો હતો ને તેના કરતાં પણ વધારે મંદી અત્યારે હોય તે પ્રકારેનું આ સમગ્ર વાતાવરણ છે તે સર્જાયું છે. સતત 3 વર્ષથી રત્ન કલાકારો છે, વેપારીઓ છે, સતત મંદીના માહોલની વાત કરતા આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારોના આત્મહત્યા, સામૂહિક આપઘાત આ પ્રકારની ઘટનાઓ પણ આપણે અવારનવાર જોઈ ચૂક્યા છે. હોંગકોંગ છે, દુબઈ છે, આ સહિતના તમામ દેશોમાં હીરાનું જે એક્સપોર્ટ છે તે થાય છે. પરંતુ સ્થિતિ અત્યારે ક્યાંક એવી બની છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા આર્થિક સંકળામણ છે ત્યાં રત્ન કલાકારો અનુભવી રહ્યા છે અને તેની પાછળનું સીધું જ કારણ હીરા માર્કેટમાં, ઉદ્યોગમાં મંદીનું જણાઈ રહ્યું છે. શું કહેશો? પહેલા તો હું વીટીવી ન્યૂઝને ખૂબ ધન્યવાદ આપું છું કે રત્ન કલાકારોનો જે આજનો મુખ્ય પ્રશ્ન છે, જે એમની રોજગારી છે, જે એમનો પરિવારનો જીવન નિર્વાહ કરવાનો વ્યવસાય છે, એમાં જે આજે તકલીફો છે એ માટે આપ ઉજાગર કરવાની વાત કરી છે, ત્યારે હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત મૂકું છું. આજે રત્ન કલાકારની વાત કરીએ તો આત્મનિર્ભર ધંધો હતો. ખૂબ જ લોકોએ મોટા પ્રમાણમાં 1 ઘંટી, 2 ઘંટી, 4 ઘંટી ચાલુ કરીને આ લોકો મોટા પાયે 100 ઘંટી, 500 ઘંટી સુધીના માલિકો બન્યા. અને એક સમય એવો હતો કે લાખો લોકોને રોજગારી આ આત્મનિર્ભર ધંધાએ આપી હતી. અને એ વખતે જયારે આપની વાત હતી 2008માં મંદી ચાલી, પણ મંદી ચાલી ત્યારે અમે રત્ન કલાકાર સંઘની એક રજૂઆત હતી અને ત્યારે મનમોહનસિંહજીની સરકાર હતી અને ત્યારે ડાયમંડ એસોસિએશનને અમે સાથે મળીને અહીંના મનમોહનસિંહજીની સરકારમાં અમે વિનંતી કરી કે આ અમારી તકલીફો છે. ત્યારે એમણે અમને ત્યારે મોટું એક બજેટ આપ્યું હતું. એમણે એક અમને પારાવારિક જે બધાને તકલીફો ન મળે તે માટે એમણે પેકેજ જાહેર કરેલું. આજે અમે સરકાર પાસે પણ એ જ અપેક્ષાઓ રાખીએ છીએ 2024માં. શું આત્મનિર્ભર ધંધા અને લાખો લોકો જે રોજગારી લેતા હતા આજે હજારોની સંખ્યામાં થઈ ગયા. શા માટે સરકાર આ ધંધાને ધ્યાન નથી આપતી? નવા ધંધા જયારે મળી નથી રહ્યા, જૂના ધંધા જે ચાલી રહ્યા છે આમાં બહેનો પણ કમાય છે, આમાં માતાઓ પણ કમાય છે, પતિ પત્ની સાથે નોકરીએ જાય છે, મા દીકરી સાથે નોકરીએ જાય છે, વિધવા હોય તો એ બેન પોતાની રોજગારી મેળવે છે. જયારે આવી રીતે જીવન નિર્વાહ કરતા હોય આ ધંધાની અંદર, ત્યારે સરકારની મોટી જવાબદારી બને છે કે આ પરિવારો આજે શા માટે પરિવાર સાથે પોતાને આત્મહત્યાઓ કરવી પડે છે. હમણાં તાજા સમાચાર તમે રોજ જોતા હશો. આ એક જ મહિનામાં 50 જેટલા રત્ન કલાકારોએ પોતાની આત્મહત્યા કરવી પડી અને પોતાના પરિવારને એમને છોડી દેવો પડ્યો. આજે આ પરિસ્થિતિ આ દેશની અંદર કે આપણા ધંધાની અંદર ન ચાલે. આપણે રત્ન કલાકારોને બચાવવા પડશે અને રત્ન કલાકારો જ્યાં સુધી લાખોની રોજગારીમાં સમાવેશ છે ત્યાં સુધી જો એમને નહીં સાચવી શકીએ તો આગામી સમયમાં આને વિપરીત પરિસ્થિતિઓ ઉભી થાય તેવા પણ સંજોગો અમને દેખાઈ રહ્યા છે. આજે અમારે સરકાર પહેલા પણ આમાં રાહતો આપતી હતી, રાહત પેકેજો આપતી હતી, ત્યારે પણ રત્ન કલાકારોને ખૂબ જ પ્રોત્સાહન મળે તેના માટે આખા રત્ન કલાકારો માટેના શીખવાડવા માટેના આખા એક કેન્દ્ર બનતા હતા.
આજે એની જગ્યાએ રત્ન કલાકારોના એ કેન્દ્રો તો બંધ થઈ ગયા શીખવવા માટેના, પણ જે લોકો રોજગારી મેળવી રહ્યા છે તેને મળી નથી રહી. અને સૌથી મોટી દુઃખની વાત એ છે કે આ પરિસ્થિતિ એના માટે ઊભી થઈ છે કે આજે જે લોકો અમારા અમદાવાદની અંદર બાપુનગરમાં ડાયમંડ એસોસિએશનમાં લગભગ ઘણા બધા હીરા બજારની અંદર મોટા પ્રમાણમાં 4,000 લોકો હતા, આજે 700 થી 800 લોકો જ છે, અને એ પણ નવરા ધૂપ બેઠા છે. કેમ કે કોઈ માલ લે વેચ થતો જ નથી, કોઈ વેપારી કારખાનાઓના ચાલુ જ નથી. આજે હમણાં અમારે કારખાનાઓમાં અમારી ઓફિસોમાં બધા વાતો કરતા હોય કારીગરો કે અમને 2 કલાક બોલાવે, 2 કલાક કામ આપે, પછી છૂટા કરી દેવામાં આવે. આવી રીતે 30 દિવસ અમે જે 25,000 રૂપિયા કમાતા હતા એની જગ્યાએ આજે અમે 10,000 રૂપિયાની રોજગારી મેળવી શકીએ. તો આજે આ કારમી મોંઘવારીમાં શું કરશે રત્ન કલાકાર અમારા? આજે કારમી મોંઘવારીમાં શિક્ષણ બી ભરશે, આરોગ્ય પોતાનું સાચવશે, કે એમના પરિવારને જમવા માટેની વ્યવસ્થાઓ કરશે, કે એમના સુખ દુઃખના પ્રસંગો એ ઉભા કરશે? પણ કશું જ આજે પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે આજે શ્રાવણ મહિનામાં કદાપી નથી બન્યું કે 10 દિવસનું વેકેશન પડે, દિવાળીનું વેકેશન પડે, એ પણ નાનું વેકેશન પહેલા અઠવાડિયાનું 10 દિવસનું પડતું હતું. આજે દિવાળીનું વેકેશન પણ એક મહિના સુધીનું પડે છે. આજે એ પણ અમારી મોટી તકલીફો છે, અને એ પણ કારીગરોના પગાર આપવામાં આવતા નથી, પૂરતા પગાર આપવામાં આવતા નથી, હક આપવામાં આવતા નથી, કોઈ જાતનું એમાં અમને કશું જ લાભ મળતો નથી. મારી તો સરકારને વિનંતી છે કે જે આજે કારીગરો બેકાર છે તેમને જ્યાં સુધી આ ધંધાની અંદર સારી તેજી ન આવે, સારા દિવસો ન આવે, ત્યાં સુધી માસિક 5,000 રૂપિયા દરેક રત્ન કલાકારને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવા માટે આપવા જોઈએ, એવી મારી ખાસ અમારી રત્ન કલાકારો વતી, અમારા સંઘ વતી અમારી વિનંતી છે સરકારને. અને રાજ્ય સરકાર આપણી હોય, કેન્દ્ર સરકાર આપણી હોય, 30 વર્ષથી અહીંયા સરકાર આપણી છે, 10 વર્ષથી કેન્દ્રમાં આપણી સરકાર છે, ટ્રિપલ એન્જિન સરકાર છે, માં પીરસનારી છે, તો શા માટે અમને અહીંયા આ રાહત પેકેજ મોટું જાહેર ન કરે? જો આંધ્રપ્રદેશમાં આટલું મોટું પેકેજ આપી શકતા હોય તો આ તો લાખોની રોજગારીને બચાવવાનો સવાલ છે, લાખોનો જીવન નિર્વાહ ચલાવવાનો વિષય છે. તો મારી ઈચ્છા છે કે અમારા કામદારોની એવી લાગણી છે કે અમને પણ જ્યાં સુધી અમારો જીવન નિર્વાહ માટેના પૂરતા વ્યવસાયમાં અમને કામ ન મળે ત્યાં સુધી અમને મહિને 5,000 રૂપિયા ઘેર બેઠા અમને રોજગારી, બેરોજગારી ભથ્થું આપવું, એવી પણ અમે રત્ન કલાકાર સંઘ માંગણી કરીએ છીએ. બિલકુલ, ચોક્કસથી. વિજયભાઈ, આપને પૂછવા માંગીશ, સુરત હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ક્યાંક આટલું 10 દિવસનું વેકેશન છે તે શ્રાવણ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે લાગી રહ્યું છે કે 2008નું એ મંદીનો માહોલ ફરી એક વખત અહીંયા જોવા મળી રહ્યો હોય, અને તેને કારણે વેપારીઓ છે, રત્ન કલાકારો છે, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય. હાલ તો આપને એ પણ હું જાણવા માંગીશ કે અત્યારે ખરેખર માર્કેટ સ્થિતિ શું છે? યસ, હું તમને એ જણાવવા માંગીશ ચોક્કસપણે કે માર્કેટ પરિસ્થિતિની અંદર તો આપણને મંદીનું વાતાવરણ જોવા મળ્યું જ છે. આવી પરિસ્થિતિની અંદર જયારે આપણે આ પ્રકારની મૂંઝવણોથી ઝૂંઝવાનું હોય, અને જો રત્ન કલાકારો માટે તમે જે આ અભિયાન ઉપાડ્યું છે અથવા જાગૃતતા માટે જે તમે માહિતી લઈને આવ્યા છો વીટીવી વતી, એ માટે હું સૌથી પહેલા તમને ધન્યવાદ પાઠવું છું. અને ખાસ કરીને જેવી રીતે દલસુખભાઈ કીધું કે આ રીતની પરિસ્થિતિ ચાલી રહી છે અને સરકારશ્રીને એના ઉપર ધ્યાન દોરવું જોઈએ, પણ એ એક સરકારશ્રીનો વિષય છે. આપણે રજૂઆતો કરીએ અને એ લોકો ધ્યાન દોરીને એના ઉપર ચોક્કસપણે કંઈ કરે, એ આપણા માટે એક આશાસ્પદ હોઈ શકે. પણ જીજેઈપીસી વતી હું એક ચોક્કસપણે કહેવા માંગુ છું કે માર્કેટની અંદર જે તમે મંદીનું વાતાવરણ જોઈ રહ્યા છો, તો એ પરિસ્થિતિને આપણે એનો સામનો કરવો પડશે અને આ પરિસ્થિતિનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય એના માટે પણ વિચારવું પડશે. જીજેઈપીસી ચોક્કસપણે અવારનવાર આ પ્રકારના વિષય ઉપર કામ કરતું હોય છે. મેં ઘણા ટાઈમ પહેલાથી આ પ્રકારના વિષયો ઉપર કામ કરવાનું ચાલુ કર્યું, તો અહીંયાના જે રત્ન કલાકારો છે એને યોગ્ય માર્ગદર્શન મળી રહે કે એ લોકોને પોતાની આવતી ઇન્કમમાંથી કઈ રીતના પૈસા બચાવવા જોઈએ, અને એના ઉપરની ઘણી બધી સેમિનાર પણ અમે ગોઠવ્યા છે અને એની માહિતી પણ પ્રોવાઈડ કરી કે એ લોકોને પૈસા જો સમજો કોઈ પણ પ્રકારની ઇન્કમ થતી હોય તો ખર્ચામાંથી બચાવીને પણ પોતાની કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકાય અને પૈસાને કઈ રીતે સેવ કરી શકાય, જેમ કે એફડી મૂકવું કે મ્યુચ્યુઅલ ફંડ કરવું, એના સેમિનારો અમે ગોઠવ્યા.
આરોગ્યને લઈને અમુક અવેરનેસ માટેના પણ સેમિનારો ગોઠવ્યા. એ કારીગર રત્ન કલાકાર માટેની વાત છે, પણ ઉદ્યોગને કઈ રીતે વધારી શકાય એના પ્રત્યે પણ જીજેઈપીસી દ્વારા ઘણા કામ કરવામાં આવ્યા છે. અમારો નવો ટાર્ગેટ એ છે કે અત્યારે જયારે અમેરિકા અને ચીન જેવા દેશોની અંદર આપણને એક્સપોર્ટ બંધ થયું કે ઓછું થયું, સમજો 25 થી 26% જેટલો લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આ વખતની કમ્પેરિઝનમાં ઘટાડો થયો છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણું ઇન્ડિયાનું માર્કેટ જ એટલું મોટું છે, અહીંયા જેટલું કન્ઝપ્શન છે કે જે અહીંયાના લોકો આ ડાયમંડ જ્વેલરી ખરીદી શકે. આપણે જે ગોલ્ડ જ્વેલરીની અંદર જેવી રીતે લોકો ખરીદી કરી રહ્યા છે એવી રીતે ડાયમંડ જ્વેલરીની અંદર ખરીદીનો વધારો થાય તો ચોક્કસપણે માર્કેટની અંદર ફરીથી તેજીનો માહોલ લાવી શકાય. અહીંયા લોકો જે ડિમાન્ડ વધી રહી છે એને અમે જોઈ રહ્યા છીએ. જેવી રીતે લેબ્રોન ડાયમંડે એક નવું માર્કેટ ઉભું કર્યું છે અને જે નેચરલ ડાયમંડ ઓલરેડી માર્કેટ હતું, તો બંને માર્કેટની અંદર પેરેલલ વધારો થાય એવા પ્રયત્નો અમારા વતી કરવામાં આવ્યા છે. અને ચોક્કસપણે હું કહી શકીશ કે જયારે નોર્મલ માર્કેટ હતું ત્યારે તો નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડ બંને ડાયમંડે આ માર્કેટને ઉભું રાખેલું હતું. હાલમાં લેબ્રોન ડાયમંડે ઘણા ટાઈમથી સપોર્ટ બી કરેલો. હાલમાં લેબ્રોન ડાયમંડની અંદર પણ અમુક વિકટ પરિસ્થિતિઓ જોવા મળી છે. તો ઇન્ડિયાનું માર્કેટની અંદર જો કન્ઝપ્શન આ બંને માર્કેટનું વધે તો ચોક્કસપણે આપણે ફરીથી એક સ્ટેબલ માર્કેટ બાજુ આગળ વધી શકીશું. ગવર્મેન્ટે આની અંદર ઘણા પ્રકારના સારા નિર્ણયો લીધા છે, કેમ કે જે સોનરફ આવતી હતી, જે મેન લેબનો અને લેબરનો વિષય હતો આપણો. સોનરફ આવે એટલે અહીંયાના જે નાના વેપારીઓ છે એને લેબર સારી રીતે મળી રહી અને સારું માર્કેટ ઉભું થઈ શકે. તો એના પરની જે ડ્યુટી હતી એ હટાવવામાં આવી છે, જેના કારણે પણ માર્કેટને સપોર્ટ મળી રહેશે. અને ગોલ્ડમાં જે ડ્યુટી ઘટાડી છે એના કારણે ગોલ્ડનું માર્કેટ પણ સારું એવું અત્યારે ચમકતું જોવા મળ્યું છે. તો આના કારણે કદાચ થોડુંક આપણે તેજીના માર્ગ બાજુ આગળ વધીએ એવું મને લાગી રહ્યું છે. અને સાથે સાથે આપણે જેને મંદી કહીએ છીએ, મંદી ટૂંકા સમયની હોય, 6 મહિનાની હોય, 8 મહિનાની હોય, પણ આજે 2 વર્ષથી જો નોર્મલ માર્કેટ આ રીતના ડાઉન જતું જોવા મળતું હોય તો કદાચ હું અને મંદીની સાથે સાથે પરિવર્તન પણ કહીશ કે હવે નવું પરિવર્તન આવી રહ્યું છે જે માર્કેટને નવી દિશામાં લઈ જશે અને કદાચ નવા માર્કેટો આપણે વિચારશું અને નવા માર્કેટો બાજુ આગળ વધશું અને આપણા માર્કેટને સ્ટેબલ કરીશું. બિલકુલ. જીતુભાઈ, હવે જે પ્રકારે અત્યારે આપણે તમામ લોકો એ વાત કરી રહ્યા છે કે સતત 2 થી 3 વર્ષથી આ પ્રકારનો મંદીનો માહોલ છે તે હીરા ઉદ્યોગમાં જોવા મળી રહ્યો છે. અનેક રત્ન કલાકારોની જે હાલત છે, સ્થિતિ છે તે કફોડી છે, પરંતુ આની પાછળના કારણો આપ વેપારીઓ શું માનો છો? અત્યાર સુધી તો એવું હતું કે રફ હીરાનો ભાવ સમતોલ હતો, પણ હવે પછી ઘણા બધા ફેરફારો થયા છે રફ હીરાના ભાવમાં પણ. પહેલા એવું હતું કે પોલિશ ડાયમંડને આપણે નફો રળી શકતા હતા ટેકનોલોજીના આધારે, પણ જેમ જેમ ટેકનોલોજી આવે આપણે જેમ જેમ નફો રળવાનો વિચાર કરીએ એમ માઇન્સ વાળા એમાં ભાવ વધારો કરતા જાય. એટલે વેપારીઓની સ્થિતિ એવી થાય છે કે હવે નવો માલ પરચેસ કરવો તો મેક ટુ ઓર્ડર હવે એવી પરિસ્થિતિ આવશે કે ઓર્ડર હશે તો જ માલ બનાવશું, નહીં તો અગાઉથી રફની ખરીદી કરીને રાખવીને પછી એનું ઉત્પાદન કરવું પછી માર્કેટમાં મૂકો તો એના પૈસા ઉપજતા નથી. અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ. બિલકુલ. દસુખભાઈ, આપણે થોડી વાર પહેલા વાત કરી, તમે કીધું કે અનેક રત્ન કલાકારોની સ્થિતિ એવી છે કે અનેક લોકો ઘરે બેઠા છે. સરકારને પણ આમાં કંઈક હવે જે જૂની યોજનાની વાત કરી તે પણ લાગુ કરવી જોઈએ, કંઈક સહાય કરવી જોઈએ. પરંતુ વાત અહીંયા છે કે સુરત ડાયમંડ બુટ્સના વાઇસ ચેરમેન લાલજી પટેલનું એક જે નિવેદન સામે આવ્યું હતું ને તેને ખૂબ જ વિવાદ સર્જાયો હતો, ચર્ચાનો વિષય પણ બન્યો હતો. તેમનું કહેવું છે કે આ હીરા ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારની મંદી નથી, કોઈ પણ રત્ન કલાકાર ઘરે નથી બેઠો, કોઈ આપઘાત પાછળ, જે આપણે આપઘાતની પણ વાત કરી કે રત્ન કલાકારોની એ સ્થિતિ આવી છે કે અનેક લોકો આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે અને એવી અવારનવાર ઘટનાઓ પણ સામે આવી ચૂક્યા અગાઉ. અને તેમનું કહેવું હવે એવું છે કે આપઘાત પાછળના અનેક બીજા કારણો પણ હોઈ શકે. આમાં નેહાબેન, એમનું લાલજીભાઈનું જે જાણવું ને કેવું હોય, પણ રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે એ હકીકત છે. મંદી ચાલી રહી છે એ હકીકત છે. શ્રાવણ મહિનામાં 10 દિવસની રજાઓ આપી, કાં તો 2 કલાક જ કારીગરોને કામ આપવું રોજ કે 4 કલાક કામ આપવું, અને આ રીતે જયારે કારખાનાઓ ચાલતા હોય તો એને મંદી ન કહેવાય તો શું કહેવાય? ડાયમંડ બુટ્સનું જયારે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે લોકોને અપેક્ષાઓ હતી કે મુંબઈથી લોકો વેપારીઓ અહીંયા આવશે અને સુરત ધમધમતું થશે, તેના લીધે ગુજરાતના તમામ રત્ન કલાકારોને રોજગારી મોટી ઊભી થશે. પણ ડાયમંડ બુટ્સની હાલત આજે શું છે એ બધા જાણી રહ્યા છે. અને એ ડાયમંડ બુટ્સની હાલત જે હોય તે, પણ લોકોને તો અપેક્ષાઓ હતી ને, રત્ન કલાકારોને તો અપેક્ષાઓ હતી ને.
શા માટે એ પૂરી ન થઈ? તો એના કારણો લાલજીભાઈ પોતે જાણી ગયા છે કે આજે રત્ન કલાકારોને કામ નથી મળી રહ્યું. જે લોકો 100 કારખાના ચલાવે છે, 200 કારખાના ચલાવે છે, એવા મોટા મોટા કારખાનાદારો ત્યાં સુરતની અંદર વસી રહ્યા છે. અને એ લોકો આજે પોતાના કારખાનાઓ ઓછામાં ઓછા 75% બંધ કરી દીધા. એમાં 25 જ કારખાના ચાલતા હોય એવા શેઠો બહુ થઈ ગયા. આજે આ રત્ન કલાકારોની હાલત શું નથી ખરાબ? આજે 75 કારખાના જે બંધ થયા તો એ રત્ન કલાકારોને આજે રોજગારી કોણ આપી રહ્યું છે? આજે એ રોજગારી અમે જાણીએ છીએ. આજે કીટો અમારે બનાવીને લોકો પાસે ભીખ માંગવી પડે છે કે આમની રોજગારી સચવાય, આમનું પરિવારનું જીવન નિર્વાહ થાય. એના માટે થઈને બધાને અનાજ કરિયાણાની કીટ આપવા માટે વિનંતી કરવી પડે છે અને એના પરિવારોનું જીવન નિર્વાહ થાય તેના માટે અમારે પ્રયત્નો પણ કરવા પડે છે. સંઘવાળાએ અમારી વાત ત્યાં પૂરી નથી થતી. અમારી વાત એટલી જ છે કે સરકાર આની અંદર શું કરી શકે? આજે વેપારી એમ કહે છે કે હવે મંદીનો પીરિયડ પૂરો થતો જશે અને હવે તેજી આવી રહી છે. તો તેજી આવી રહી છે તો એ રજાઓ શા માટે વધારે પડતી જાય છે? રજાઓ પણ ઘટવી જોઈએ ને. આજે દિવાળીમાં શું અમે એમ માનીશું કે અઠવાડિયાની જ રજા પડશે? હવે જેવો શ્રાવણ મહિનો પૂરો થશે નેહાબેન, એવો સીધો જ મહિનાની રજા વેકેશન જાહેર કરવામાં આવશે. આમાં મોસ્ટલી એક વખત એવો સુરત અને અમદાવાદનો સમય હતો કે સૌરાષ્ટ્રના જ કામદારો રત્ન કલાકારો કામ કરતા હતા. આજે બધા જ લોકો રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. પહેલા તો અમે અહીંયા કામ ન મળતું તો મનરેગામાં પણ કામ કરી લેતા હતા. આજે મનરેગાની અંદર પણ અમારા કોઈ કાર્ડ જ નથી બનતા. તો અમે મનરેગામાં પણ રત્ન કલાકાર ક્યાં જઈને નોકરી કરશે? ક્યાં જઈને કામ કરશે? ત્યાં પણ એમને કોણ સાચવશે? ત્યાં પણ રત્ન કલાકારો માટે કોઈ જગ્યા નથી રહી ખેતરમાં કે ક્યાંય ગામમાં. તો આજે રત્ન કલાકારોની હાલત જીવન નિર્વાહ કરવા માટે ખૂબ જ કફોડી છે. અને સૌથી મોટી બેન કારની મોંઘવારી. આજે અનાજ, કરિયાણું, તેલ, તે તમે શિક્ષણ મોંઘું, એની સામે આરોગ્ય મોંઘું. આજે ઘરની અંદર એક નાની મોટી બીમારી આવે તો પૈસા આડાવડા કરવા પડે છે, લોકો પાસે ભીખ માંગવી પડે છે. આજે પરિસ્થિતિ આજે રત્ન કલાકારની જે છે ને એટલી બધી દયનીય છે કે જો સરકાર આને વહેલામાં વહેલી તકે આ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરીને જ્યાં સુધી એની રોજગારીને સંપૂર્ણ સલામતી ન મળે ત્યાં સુધી અમને એ પેકેજ આપે તો જ આ બધું ટકશે. નહીં તો આની અંદર જેમ હું કહું છું કે આજે પણ પૂર્વ વિસ્તારની અંદર આ બધા ધંધા બંધ થવાના કારણે, રોજગારી ઓછી થવાના કારણે ક્રાઇમ રેટ ખૂબ વધ્યો છે. નિકોલ, બાપુનગર, અમરાઈવાડી આ બધા વિસ્તારો અમારા રત્ન કલાકારોના છે. ક્રાઇમ રેટ જુઓ તો ખબર પડશે કે આ ક્રાઇમ ક્યાંથી વધ્યો. તો આજે લૂંટ, ચોરી, દોરા તોડવા, અછોડા, બાઇક ચોરવી, ગાડીઓ ચોરવી, આ બનાવો વધવાનું કારણ પણ બેકારી મુખ્ય છે. અને એમાં હું રત્ન કલાકાર સંઘ વતી મારી વિનંતી મૂકું છું સરકારને કે રત્ન કલાકારોને બચાવવા જરૂરી છે. ડાયમંડ ઉદ્યોગને જીવતો રાખવો જરૂરી છે. એમાં વૈશ્વિક મંદી તો અવારનવાર આવતી જ હતી. પહેલા પણ સરકારો ચાલતી હતી, એ પણ એમની રીતે ત્યારે સહભાગી થઈને એ મંદીમાંથી બહાર કાઢતા હતા. આજે આ સરકારની ફરજ પડે છે કે એમણે આજે જે પણ ડાયમંડની અંદર મંદી ચાલી રહી છે એ ડાયમંડના તમામ જે પણ કારખાનેદારો છે એમને જે પણ જરૂરિયાતો હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટ નીતિમાં એ પૂરી કરવી જોઈએ. અને એમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં એમને પેકેજ જાહેર કરવા જોઈએ. તો જ આ ઉદ્યોગ ટકશે. અને લાખો લોકો જે આજે પણ રોજગારી મેળવી રહ્યા છે એને આજે ટકાવવા હોય તો આ જરૂરી છે. અને સાથે સાથે આજે હું તો એમ કહું છું કે લાખોની રોજગારી તો બંધ થઈ ગઈ. અમદાવાદમાં માંડ 50,000 અત્યારે રત્ન કલાકારો બચ્યા. તો આ 50,000 રત્ન કલાકારો બેકાર થઈ જશે. એમના જીવન નિર્વાહ કોણ ચલાવશે? એ આપઘાતના માર્ગે જશે. એમને તકલીફ તો પડે જ છે. આજે એ લોકો પોતે અડધા તો એમના બેઠા બેઠા પણ માનસિક પરિસ્થિતિમાં સર્જાઈ ગયા છે. આજે નેહાબેન આપના માધ્યમથી રત્ન કલાકારોનો જે કાર્યક્રમ કર્યો છે ને, ખૂબ જ બધા તમને આજે રત્ન કલાકારો જેટલા પણ આ સાંભળશે ને આશીર્વાદરૂપ બનશે. કેમ કે સરકારને પણ આનાથી જાણવા મળશે અને સરકાર પણ આના માટે હું તો કહું રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, બંને સાથે મળીને આ ઉદ્યોગને જીવતો રાખે એવી અમારી રત્ન કલાકાર સંઘ વતી માંગણી છે. અને રત્ન કલાકારો માટે અમે આ કેન્દ્ર સરકારને પણ જો આંધ્રની અંદર આવડું મોટું પેકેજ આપી શકતા હોય, બિહારમાં મોટું પેકેજ આપી શકતા હોય તો આ તો અમારા ગુજરાતી બે ભાઈઓ છે.
અને ગુજરાતના લોકોની સાથે એમનો નાતો છે બિલકુલ. અને ખોબે ખોબે મત આપે છે. તો અમે લોકો તો એમને ઉભા રાખ્યા છે. આજે અમારા મોદી સાહેબને અમે ઉભા રાખ્યા છે. એના માટે અમે માંગણી કરીએ છીએ કે અમને પણ જીવતા રાખે, રત્ન કલાકારોને પણ જીવતા રાખે. બિલકુલ લસુભાઈ. સંજયભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ, જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે તે સતત 3 વખતથી આપણે જોતા આવ્યા છીએ. રત્ન કલાકારની હાલત કેવા પ્રકારની કફોડી બની છે, કારણ કે સતત આ પ્રકારનો માર્ગ મુશ્કેલીઓ તે લોકો સહન કરી રહ્યા છે. અનેક આત્મહત્યાની, આપઘાતની પણ ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે. આંકડો હું આપની સામે રજૂ કરવા માંગીશ કે છેલ્લા 15 મહિનામાં 62 જેટલા હીરા પોલિશરો છે અહીં બેરોજગારીને કારણે અથવા તો ઓછા પગારને કારણે તેઓ મોતને ભેટ્યા છે. હાલ તો આપ આ હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ 3 વર્ષથી જોવા મળી રહ્યો છે તેને લઈને શું કહેશો? કયા કારણો આપ જવાબદાર માનશો? બેન, પહેલા તો સરકાર સીધી જવાબદાર છે. 2008ની મંદી હતી. 2008ની મંદીમાં સરકારે પેકેજ જાહેર કરીને હીરા ઉદ્યોગને બૂસ્ટ જાહેર કર્યું હતું. ટેક્સટાઇલની અંદર પણ આ પરિસ્થિતિ હતી. આ સરકારની ટોટલી અણદેખીના કારણે, હીરા ઉદ્યોગ માટે અણગમાને કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલું જવાબદાર શ્રમ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય ટોટલી જે હીરાના કારીગરો છે એને કોઈ પણ જાતનો ન્યાય મળતો નથી. કોઈ પણ જાતનું પ્રોવિડન્ટ ફંડ મળતું નથી. યુનિયનના લીડરો ત્યાં બેઠા છે. હું પણ ઇન્ટરેક સાથે જોડાયેલો છું. મને ખબર છે બેન કે કોઈ પણ જાતનું શ્રમ રોજગારનો કોઈ પણ કાયદો હીરા ઉદ્યોગને લાગતો નથી. તે રીતે ઘોડીને પી ગયા છે. બીજી વાત, સરકારે હીરા ઉદ્યોગનું જે સૌથી વધારે એક્સપોર્ટમાં મધ્યમ અને કામદારો, મધ્યમ વર્ગના કામદારોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે, આત્મનિર્ભર ઉદ્યોગ છે. સરકારની કોઈ પણ મદદ વગર આ ઉદ્યોગ છેલ્લા વર્ષોથી ચાલી રહ્યો હતો. અને અત્યારે સૌથી વધારે ઊંડિયામાં જો કોઈ બિઝનેસ આપતો હોય તો હીરા ઉદ્યોગ છે. કામદારોની દશા થવા પાછળનું કારણ હીરાના મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે, આ જે ઈપીસી ના વિજયભાઈ કીધું એ એમની વાત સાથે સંમત નથી. એમ કે બચત કેમ કરવી? અરે ભાઈ, એને આવક હશે તો એને ખબર પડે છે કેમ બચત કરવી. ત્યારે હીરા ઉદ્યોગના કામદારોને કઈ રીતે રોજગારી મળે, કઈ રીતે એને પ્રોવિડન્ટ ફંડ મળે, કઈ રીતે એની જે રજા તારીખ શેઠિયાઓ કાઢે છે તો એને પૂરતો પગાર મળવો જોઈએ. એની જગ્યાએ એને પગાર કાપી નાખવામાં આવે છે. જયારે તેજી હોય, કરોડો રૂપિયા કામદારોના કારણે, હીરા કારખાનેદારોના કારણે કમાયા છો, તો જયારે મંદી આવે ત્યારે કેમ તમે આ લોકોને નિભાવી નથી શકતા? આજે એમને ત્યાં સીધું સામાન ભરવાનો પ્રોબ્લેમ, આજે મહિને ઘર ચલાવવાનો પ્રોબ્લેમ. તો આટલા મોટા હીરા ઉદ્યોગના વેપારીઓ છે, શું તેજી અને કમાણી આપે છે હિંમતની એમને ઘરે કે નહીં? એમને જરા બી લાગણી છે કે સંવેદનહીનતાની જેમ વર્તી રહ્યા છે. આ તમામ મોટા ઉદ્યોગકારો જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેને 10,000 કારીગર છે, 5,000 કારીગર છે, સરકારે સત્વરે બુસ્ટર પેકેજ જાહેર કરવું જોઈએ. અને બીજી ભૂલ સરકારે કરી કે લેબોન ડાયમંડ જે આવ્યું અને એની મંજૂરી આપવામાં આવી, તેના કારણે જે રિયલ ડાયમંડ હતો એની આ હાલાકી થઈ છે. વૈશ્વિક મંદી ના કારણે આ ડાયમંડ માર્કેટની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે આજે લેબ્રોન ડાયમંડ બનાવવાના મશીનરો ઇમ્પોર્ટ ના કરવા હોય, લેબ્રોન ડાયમંડ ના અંદર ઇમ્પોર્ટ ના કરવા દીધું હોય, તો આજે પણ આ રિયલ ડાયમંડની આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોય. આપણે વિશ્વના પર નિર્ભર છે, સાથે ઇન્ડિયાનું માર્કેટ પણ એટલું જ સારું ગ્રોથ થઈ રહ્યું હતું. પણ જેવું લેબ્રોન ડાયમંડ આપ્યું, લોકો ક્ષેત્રાયા, લોકોના મનમાં અવિશ્વાસ પેદા થયો કે સાચો હીરો કયો ને ખોટો હીરો કયો. આને કારણે નાના જે મધ્યમ વર્ગના પોતાના દીકરીના કે દીકરાના લગ્નના 5 કેરેટ 10 કેરેટના દાગીના બનાવતા હતા, એ પણ આજે બંધ થઈ ગયા. કારણ કે એને વિશ્વાસ નથી રહ્યો કે કદાચ આ સીવીડી ડાયમંડ અમને કબરાવી દેશે. તો અવિશ્વાસનું વાતાવરણ, આખા વૈશ્વિક મંદીનું કારણ, શ્રમ અને રોજગાર મંત્રાલય સરકારની સતત અનદેખીને કારણે આ રીતે માહોલ થઈ ગયો છે. અને લોકડાઉન ડાયમંડ હજુ બી આવનારા 2 વર્ષ માર્કેટમાં કોઈ પણ જાતની મુવમેન્ટ મને દેખાતી નથી. હું ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. પરિવારમાં મને ખબર છે કે હીરા ઉદ્યોગ
ની હાલત જે રીતે અત્યારે કપોડી છે, સરકાર કોઈ પણ જાતનું આમાં ધ્યાન આપતી નથી. સરકાર જે ના મલાઈ છે એમાં જ ધ્યાન આપી રહ્યા છે. સરકારે અત્યારે જે પરિસ્થિતિ હીરા ઉદ્યોગ સામનો કરી રહી છે એમાં ધ્યાન આપતા એમાં પોલિસી બનાવવાને બદલે આજે સરકાર હજારો લાખો કામદારો આવનારા વર્ષોમાં બેકાર થશે. અને હું માનું ત્યાં સુધી જેટલા રોજગાર મધ્યમ વર્ગને સૌથી મોટી અસર આ હીરા ઉદ્યોગને કારણે પડી છે. ઝી ટીવીને ધન્યવાદ આપું છું કે કામદારો માટે જે પ્રશ્નો ઉઠાવે છે એ બદલ એમને અભિનંદન આપું છું. પણ સરકારે આ લેબ્રોન ડાયમંડની મંજૂરી આપીને સૌથી મોટી ભૂલ કરી છે. અને હું માનું છું ભૂલ આજે નહીં પણ કાલે બી એના કારણે બહુ મોટો પસ્તાવો થશે. જેમ પહેલા મોતી બજારની ઓરિજિનલ મોતી હતા અને કલ્ચર મોતી આવ્યા અને મોતી બજાર સાફ થઈ ગયો, એ જ રીતે હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ આ લેબ્રોન ડાયમંડને કારણે થયું છે. અને આજે નાનો વર્ગ એવું વિચારે એના ઓરિજિનલ ડાયમંડ લેવો કે આ લેવો. આજે એક છેતરામણી ને કારણે ઘણા બનાવટો ભૂતકાળમાં દર 2 વર્ષ પહેલાના લેબ્રોન ડાયમંડ ચાલુ થઈ ગયા છે અને ઘણા લોકોએ આ કામો કર્યા છે. અને અત્યારે જે રીતે પરિસ્થિતિ હીરા ઉદ્યોગની છે એ ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આજે હોંગકોંગની અંદર ઇન્ડિયાના છોકરાઓ કામ કરતા હતા, ઓફિસો બંધ કરીને આવી ગયા. બેલ્જિયમની અંદર ઓફિસો બંધ કરીને દુબઈ શિફ્ટ થઈ ગયા. આજે હીરા માર્કેટની જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આખા વિશ્વમાં અને હીરા ઇન્ડિયાની અંદર, એટલે હું માનું છું ત્યાં સુધી સરકારે તાત્કાલિક ધોરણે આમાં ઇન્ટરફિયર કરવું જોઈએ, પુષ્કળ પેકેજ જાહેર કરવું જોઈએ અને કામદારોની હાલત કપોડી ના બને, મધ્યમ વર્ગના લોકોની હાલત કપોડી ના બને એની જોવાની જવાબદારી ભારત સરકારની અને ગુજરાત સરકારની. ચોક્કસથી બિલકુલ. વિજયભાઈ, આપને પૂછવા માંગીશ, હોંગકોંગમાં આપણે જાણીએ છીએ તે પ્રકારે હાલમાં 600 થી વધારે જે ગુજરાતી હીરા વેપારીઓ ટ્રેનિંગ ઓફિસો ત્યાં કાર્યરત છે, પરંતુ હમણાંથી આપણે 6 મહિનાની વાત કરીએ તો 60 થી વધારે ઓફિસો છે ત્યાં બંધ થઈ ગઈ છે. એટલે એક મુખ્ય કારણ એ પણ છે કે જ્યાં ચાઇનીઝ જે વેપારીઓ હતા ત્યાં પહેલા જે હીરા ખરીદતા હતા તે હોંગકોંગના વેપારીઓ પાસેથી, પરંતુ અત્યારે સ્થિતિ એ હળદે વણસી ગઈ છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી જે હીરાની ભાવમાં 30 થી 35% ઘટાડો થયેલો, સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેને જ કારણે જે ચાઇનીઝ લોકો છે ડાયમંડ જ્વેલરીની જગ્યાએ જે પ્લેન ગોલ્ડ જ્વેલરી છે તે પહેરવાનું પસંદ કરી રહ્યા છે, ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. હાલ તો આ આંતરરાષ્ટ્રીય માર્કેટ જે ડાઉન ગયું છે તેને કારણે પણ ગુજરાતમાં પ્રકારની સ્થિતિ હોય એવું કહી શકાય. કારણ કે હોંગકોંગમાં જે વેપારીઓ છે અત્યારે 60 જેટલી ઓફિસો છે તે બંધ થઈ ગઈ છે, તે લોકો પણ હવે સુરત કે ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યા છે. યસ, મારું માનવું ચોક્કસપણે એવું છે કે જેવી રીતે ગોલ્ડના ભાવ વધતા જાય છે, લોકો ગોલ્ડ ઉપર ઇન્વેસ્ટમેન્ટનો પાર્ટ વધારતા જાય છે અને ડાયમંડની અંદર જો એ લોકોને વેલ્યુમાં ઘટાડો જોવા મળ્યો હોય તો ચોક્કસપણે એ લોકોને ડાયમંડમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઘટાવીને એ લોકો ગોલ્ડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા બાજુ પ્રેરિત થઈ રહ્યા છે. પણ આ રોજનો વિષય નથી. દિવસે દિવસે આપણે જોયું છે કે આજથી 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા કોઈ બી ડાયમંડ જે ભાવથી ખરીદેલો હોય અને આજે ડાયમંડ વેચવા જાય તો ચોક્કસપણે ઊંચા ભાવથી અથવા સારા ભાવથી જ વેચાતો હોય. એ ડાયમંડની ક્વોલિટી અને પ્યોરિટી ઉપર ડિપેન્ડ હોય છે, એમને કેટલા ઇન્વેસ્ટ કરેલા છે, એમને કેટલા ભાવથી એ વસ્તુ વેચાય છે. પણ ચાઇનામાં અને જે ડિમાન્ડો ઘટી છે એનું મેઇન રીઝન એ પણ છે કે એ લોકોએ જયારે બી ડાયમંડ પરચેસ કરેલા તો કદાચ બહુ સારી વેલ્યુથી ખરીદેલા અને જયારે ડાયમંડનું માર્કેટ ડાઉન ગયું ત્યારે એ લોકો વેચવા ગયા તો એમને થોડા પૈસા ઓછા ઉપજ્યા, જે પ્રમાણે એ લોકોએ એની અંદર ઇન્વેસ્ટ કરેલા હતા. આના કારણે એ લોકોએ થોડો એના પર અવિશ્વાસ રાખ્યો કે આ ડાયમંડ અમારા માટે ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ નથી, એટલા માટે આ માર્કેટ થોડું ડાઉન ગયું. એની સામે ગોલ્ડના રેટ વધ્યા એટલે એ લોકોએ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું. આના કારણે ત્યાં હોંગકોંગના ડાયમંડ માર્કેટની અંદર થોડું સેલ્સ ઘટ્યું અને લોકોને પરત આવવા અથવા બીજી જગ્યાએ શિફ્ટ થવા માટે મજબૂર થયા. તો આજે મેં જોયું કે લોકો એવું નથી કે સુરત અથવા ઇન્ડિયા રિટર્ન આવી રહ્યા છે. આ લોકો પોતાની ઓફિસ બેલ્જિયમ, દુબઈ અથવા અમેરિકાની અંદર પણ કરવા જઈ રહ્યા છે અને પોતે ત્યાં શિફ્ટ કરી રહ્યા છે. માર્કેટ વૈશ્વિક મંદીના કારણે થોડું મંદીના વાતાવરણના કારણે થોડું ડાઉન ગયું છે. આ મંદી આજે ને કાલે ચોક્કસપણે હટશે અને માર્કેટ ફરીથી પોતાનું સ્થાન બનાવશે. અને હું ખાસ કરીને એક પ્રકાશ પાડવા માંગીશ કે તમને લેબ્રોન ડાયમંડ જ્વેલરી અથવા લેબ્રોન ડાયમંડ પહેરવો અને નેચર ડાયમંડ પહેરવો, આ બંને પ્રકારના કસ્ટમર્સ, બંને પ્રકારના વર્ગ અલગ છે અને જયારે આની અવેરનેસ ફેલાશે ત્યારે ચોક્કસપણે માર્કેટ બહુ સારી રીતે ઉભરી આવશે
બંને માર્કેટ સેપરેટ છે. અને મેં અત્યાર સુધી જોયેલું છે અને આગળ પણ હું તમને આ વસ્તુ વિશે અવેરનેસ કરું કે લેબ્રોન ડાયમંડ છે એ લેબ્રોન ડાયમંડ છે એવું કહી અને એને સર્ટિફાઈડ કરી અને એને વેચવામાં આવતો હોય છે, અને નેચરલ ડાયમંડ છે એને એ રીતે વેચવામાં આવતો હોય છે. બંને પ્રકારના કસ્ટમર પોતાની પ્રોડક્ટ માટે અવેર છે, એને કોઈ પણ અંધારામાં રાખીને વેચીને કોઈ વેપારી ફાવતા નથી, અને કદાચ આવી પ્રેક્ટિસ કોઈ કરતા નથી, અને જો કોઈ પણ કરતા હોય તો એને ચોક્કસપણે ટૂંક જ સમયમાં બંધ થઈ જવું પડશે. આ બંને માર્કેટ પોતપોતાનું સ્થાન જાળવશે અને ચોક્કસપણે આની ડિમાન્ડ ઘણી વધશે. બિલકુલ, પરંતુ વિજયભાઈ, અત્યારે માર્કેટની આ સ્થિતિ છે તે છેલ્લા 3 વર્ષથી તો આપણે સાંભળતા જ આવ્યા છીએ કે 3 વર્ષમાં હીરા ઉદ્યોગમાં જે મંદીનો માર છે, રત્ન કલાકારો છે તેમની હાલત કફોડી બની છે. તો પછી આખરે પ્રયાસો શું કરવામાં આવી રહ્યા છે કે માર્કેટ ફરીથી બેઠું થાય? યસ, મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે અને અત્યારે પણ ફરીથી તમને જણાવું કે આપણું ઇન્ડિયાનું રિટેલ માર્કેટ જ એટલું મોટું છે કે એના અંદર આપણે જો સારી રીતે અથવા વ્યવસ્થિત રીતે માર્કેટિંગ એનું વધારીએ અથવા અવેરનેસ વધારીએ તો ચોક્કસપણે ઇન્ડિયાની અંદર જ કન્ઝમ્પશન વધારે થઈ શકે એમ છે. અને અમે આ પ્રયત્નો બાજુ આગળ વધી રહ્યા છીએ કે આપણું ઇન્ડિયાનું જે ડોમેસ્ટિક માર્કેટ છે, રિટેલ સેક્ટર છે, એ બહુ સારી રીતે ગ્રોથ થાય અને સારી રીતે આગળ વધે. તમે જોયું છે ઘણી નવી કંપનીઓ આજે માર્કેટમાં રિટેલની અંદર પ્રવેશી છે, તો એનું કારણ જ એક જ છે કે આપણે ઇન્ડિયાની અંદર એનું પોટેન્શિયલ વધારે છે. આપણે અહીંયા ઇન્ડિયનના લોકો ગોલ્ડ અને ડાયમંડની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે અને ચોક્કસપણે એની અંદર તેજી આવી શકે. અને જો વૈશ્વિક મંદી છે એ ટૂંક સમયની અંદર કદાચ પૂરી થાય અથવા એ હજી બી થોડી નોર્મલ વધારે ચાલે તો આપણું ઇન્ડિયાનું માર્કેટ એટલું સ્ટ્રોંગ છે કે એની અંદર એને સામનો કરી શકે. અને જયારે માર્કેટ પાછું એક્સપોર્ટનું ચાલુ થાય તો આપણું પ્લેટફોર્મ રેડી જ છે, તો ત્યારે આપણે એક્સપોર્ટનો પણ લાભ લઈ શકીએ. હાલમાં અમારા જીજીપીસી દ્વારા અવેરનેસ ફેલાવવા માટે અથવા નવા જે શો ડિઝાઇન થાય છે અથવા નવી અવેરનેસ આપે છે, એના કારણે લેબ્રોન ડાયમંડની જ્વેલરી જેમને પહેરવી હોય એ પહેરી શકે છે, અને જેમને પોતાના નેચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના માટેની પણ અવેરનેસ અમારા પણ ચોક્કસપણે આપવામાં આવી છે. એટલે આપણી પોતાના પોટેન્શિયલને વધારવાના પ્રયત્નો આગળ થઈ રહ્યા છે. બિલકુલ, તો ભાજપમાંથી આપણી સાથે હિરેનભાઈ પણ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, જે પ્રકારે અત્યારે આ સમગ્ર ચર્ચા થઈ રહી છે, 2008નું જે પુનરાવર્તન હીરા ઉદ્યોગમાં જોવા મળી રહ્યું છે, સતત 3 વર્ષથી મંદીનો માર છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, શું નથી લાગતું કે રત્ન કલાકારો માટે કોઈ યોજના બહાર લાવવામાં આવે? આ પ્રકારની સ્થિતિ છે, રત્ન કલાકારોની કફોડી બની છે. કેટલા વખતો સુધી આપણે જોતા આવીશું કે રત્ન કલાકારોને મંદીને કારણે આપઘાત કરવાનો પ્રયાસ કરવો પડે છે અથવા તો મૃત્યુને ભેટવું પડે છે? આખરે સરકારે આમાં કંઈક તો ઝંપલાવવું પડશે ને, સરકારે ક્યાંક તો ધ્યાન આપવું પડશે. શું કહેશો? નેહા, સ્થિતિ એવી છે કે મે 2023માં પણ આપણે 5 થી 10 દિવસ નહીં પણ એનાથી બમણા અથવા લગભગ 3 ગણા જેટલું એટલે કે 20 થી 25 દિવસનું એક વેકેશન જાહેર કરવામાં આવ્યું. એ અહીંયા આપણી પેનલમાં ઉપસ્થિત તમામ લોકોને પણ એ ખબર હશે. 2022 થી આપણે રશિયા યુક્રેનની સ્થિતિ છે કે હમાસ અને ઇઝરાયલની સ્થિતિ છે, એના કારણે વૈશ્વિક બજારમાં જે ઘટાડો આવ્યો છે એ મંદીના કારણો છે. પરંતુ રત્ન કલાકારો વિશે જે આપણે પૂછ્યું છે ત્યારે જે આપણે લેબ ગ્રોન ડાયમંડની વાત કરી છે, એ લેબ ગ્રોન ડાયમંડ એટલે કે CVD અને કેમિકલ વેપર ડિપોઝિશન ડાયમંડ એને કહેવાય છે. એને આપણે એક ખાસ કરીને પ્રધાનમંત્રીએ જે નામ આપ્યું છે એ વિશ્વમાં આજે પ્રચલિત બન્યું છે અને એના કારણે એ ઉદ્યોગમાં ઘણી બધી તેજી પણ આવી છે. અને તેજી જે છે એ લેબ ગ્રોન ડાયમંડની છે, એટલે કે ગ્રીન ડાયમંડ. આપણે ગ્રીન ડાયમંડ શબ્દ વાપરીએ છીએ હવે. એ ગ્રીન ડાયમંડનું ચલણ વધવાનું કારણ પણ એ છે કે એમાં જે પોલિશિંગ કટિંગ થાય છે અને એમાં જે શુદ્ધિ હોય છે, એટલે કે એમાં જે ડાઘ કોઈ પણ પ્રકારનો ન હોય, એ જે ડાયમંડ બનાવવામાં આવે એનું કટિંગ અને એનું શેપિંગ પણ ખૂબ જ સુંદર રીતે થઈ શકે. હવે જે આ માર્કેટ વધ્યું છે એના કારણે આજે રત્ન કલાકારો પાસે એક નવી તકો પણ ઉભી થઈ છે. ચોક્કસપણે અમેરિકા સહિતના ઘણા બધા દેશો છે એ ભારતમાંથી જે કંઈ પણ ડાયમંડ અથવા વિશ્વભરમાંથી જે ડાયમંડ ઇમ્પોર્ટ કરે છે, જે 60% ઓફ ડાયમંડ છે એ સુરતથી જાય છે. તો સુરતનું માર્કેટ બહુ જ મોટું છે. બીજી રત્ન કલાકારો બાબતની જો આપણે વાત કરીએ તો આ જે કંઈ પણ અત્યારે 10 દિવસનું વેકેશન છે એ એકમાત્ર એકમમાં એટલે કે એક કંપનીમાં કરવામાં આવ્યું છે. આ સમગ્ર હીરા ઉદ્યોગનું વેકેશન નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત એ ખાસ સમજવા જેવી છે કે જ્યારે આ વેકેશન છે એ જે સમયગાળો છે એ તહેવારોનો, એટલે કે આપણે શ્રાવણ માસના તહેવારો, શ્રાવણ માસ હોવાના કારણે અને જન્માષ્ટમીના તહેવારો. આમે જે સુરતની વાત કરીએ તો સુરતમાં જે હીરાઘસુ મિત્રો, રત્ન કલાકાર મિત્રો છે
એ મોટા ભાગના એટલે કે 90% ઉપરના લોકો સૌરાષ્ટ્રમાંથી આવે છે અને એના કારણે એ લોકો અહીંયા આપણે ત્યાં દાખલા તરીકે સુરત, અમદાવાદ તરફ એટલું બધું જન્માષ્ટમી છે 1 કે 2 દિવસની ઉજવણી હોય છે, જ્યારે ત્યાં 7 દિવસની ઉજવણી થતી હોય છે. તો એ સમયગાળો પણ એ જ પસંદ કરવામાં આવ્યો છે કે જો દાખલા તરીકે આ વેકેશન નથી તો એ સમય દરમિયાન પણ એ લોકો એ સૌરાષ્ટ્રમાં એમના વતનમાં દેવદર્શને અને હીરા જે મેળાઓ થતા હોય છે રાજકોટ સહિતના શહેરોમાં સૌરાષ્ટ્રમાં એમાં જતા હોય છે. પરંતુ એટલે એ સમયગાળો પણ ખૂબ સમજદારીપૂર્વક નક્કી કરવામાં આવ્યો છે. આપને અટકાવવા માંગીશ, પરંતુ એ જ વેપારીઓ છે, એ જ રત્ન કલાકારો છે કે જેમને આ વેકેશન 10 દિવસનું જે આપવામાં આવ્યું છે શ્રાવણ મહિનામાં પ્રથમ વખત દર વર્ષે આ પ્રકારના તહેવારો તો આવે છે. રત્ન કલાકારોને જો જવું હોય સૌરાષ્ટ્ર બાજુના સુરત ખાતે જે રત્ન કલાકારો હોય છે તેમને જવું હોય તહેવારો મનાવવા માટે, પરંતુ સામેથી જયારે આ વેકેશન 10 દિવસનું પહેલી વખત ઇતિહાસમાં આપવામાં આવ્યું છે એ વેપારીઓને પણ અમે સાંભળ્યા છીએ, એ લોકોને આ વેકેશન નથી જોઈતું. આપ આ વાતે સંમત થશો કે નહીં કે અત્યારે હીરા ઉદ્યોગમાં મંદીનો માર છે તે રત્ન કલાકારો સહન કરી રહ્યા છે? નેહા, પ્રશ્ન ખરેખર ખૂબ સરસ પૂછ્યો છે આપે, અને આપે કહ્યું એ મુજબ એમને વેકેશન નથી જોઈતું તો પણ વેકેશન આવે છે ત્યારે એમની સ્થિતિ છે એ ખરાબ બને એ વાત આપની સાથે સહેમત છું. પરંતુ દર વખતે એટલે કે દર વર્ષે જયારે જન્માષ્ટમી આવે છે અને એ શ્રાવણ મહિનો હોય સ્વાભાવિક રીતે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓ છે એ પોતપોતાના વતનોમાં જતા હોય છે અને વતનોમાં મેં કહ્યું એમ 7 દિવસનો જે પ્રકારે ઉત્સવ મનાવવામાં આવે છે અને એ દરમિયાન એ લોકો સામાન્ય સંજોગોમાં પણ આ જ સમયમાં જતા હોય છે. એટલે જે વેકેશનની જરૂર જે હતી ઇન્ડસ્ટ્રીમાં જે આઇકમને એ હવે ક્યારે પણ કરવાની હતી. દાખલા તરીકે 2023ની સ્થિતિ પછીની કોઈ પણ જગ્યાએ એક ગેપ મૂકવાનો હતો જે માર્કેટને વધારે સ્ટેબલ કરે. હવે જે સ્ટેબલ મારી વાત પૂરી કરી નેહાજી, આ સ્ટેબલ કરવાની જે વાત છે, સ્ટેબલ માર્કેટ થશે તો એનાથી ફાયદો ઇન્ડસ્ટ્રીને થશે. ઇન્ડસ્ટ્રી વધારે બુસ્ટ કરશે અને આ સ્થિતિમાં પણ ઇન્ડસ્ટ્રીમાં જે વેપાર વધશે, કામ વધશે, એના કારણે હીરા ઘસુઓનો જ અંતમાં ફાયદો થવાનો છે. ડાયમંડ્સ બુસ્ટ છે એ રિયલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ, પછી જે કાચા હીરા છે અને જે પ્રોસેસ કરશે એટલે કટિંગ ને પોલિશિંગ કરવાવાળા એનાથી બનેલું હીરા બુર્સ છે. તો હીરા બુર્સ જે નવું બન્યું એનો ફાયદો પણ છે એ વૈશ્વિક માર્કેટ જે આપણે મુંબઈની પણ જે બજાર છે એના પણ ઇન્વોલ્વમેન્ટથી ઘણું બધું ગ્રો થવાનું. ઓકે, બિલકુલથી. તો હાલ તો જે પ્રકારની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે આખરે ખરેખર રત્ન કલાકારોની સ્થિતિ શું છે, મંદીની વાતો વચ્ચે જયારે 10 દિવસનું આ વેકેશન છે તે જાહેરાત કરી દેવામાં આવી છે, આખરે ખરેખર હવે સરકાર દ્વારા કેવા પ્રકારની વાતો કરવામાં આવે છે, કેવા પ્રકારે સરકાર હવે આ રત્ન કલાકારોની વહારે આવે છે કે કેમ? કારણ કે 2008માં જે યોજના છે તે બહાર પાડવામાં આવી હતી, ફરીથી આ પ્રકારની કોઈ યોજના બહાર પાડવામાં આવે છે, રત્ન કલાકારો માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવે છે કે કેમ? આ તમામ બાબતોના જવાબ આપણે મેળવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો જે પ્રકારે હવે હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે તે છવાયો છે ને આપણી પાસે અત્યારે સંજયભાઈ, હું સીધો જ પ્રશ્ન આપને પૂછવા માંગીશ, સમય આપણી પાસે ઓછો છે એટલે સીધો જ આપ 1 મિનિટમાં જવાબ આપશો. જે પ્રકારે અત્યારે હિરેનભાઈએ વાત કરી તેને ધ્યાનમાં રાખીને પણ બીજી બાજુ એ પણ વાત છે કે 2008ની વાત કરીએ જ્યારે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો એ પુનરાવર્તન આ વખતે ફરી થઈ રહ્યું છે. નથી લાગતું કે એ વખતે જ્યારે રત્નદીપ યોજના લાવવામાં આવી હતી તે ફરીથી તેને પુનઃ શરૂ કરવામાં આવે? જેમ પહેલા તો એમ કહીશ કે હિરેનભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે બેઠા છે, એમને સંવેદના રાખીને એમ કીધું હોત કે હું મારી સરકારમાં કામદારો માટે રજૂઆત કરીશ, એને બદલે બધું આપણને શીખવાડવા માંડ્યા કે હીરા ઉદ્યોગ આ સીવીડી. અરે ભાઈ, બધું જ ખબર છે બધાને. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, સરકારની જવાબદારી સીધી બને છે, કામદારો આત્મહત્યા કરી રહ્યા છે, એને રોજગારી આપવાને બદલે સરકારે એ યોજના સત્વરે જાહેર કરવી જોઈએ કે જેનાથી વિસ્તર મળે. અને હીરા ઉદ્યોગના ભાવ નક્કી કરે છે રેતાકોડ. એ રેતાકોડ દેશની એક સંસ્થા છે, એની અંદર છેલ્લા 1 વર્ષથી 45% ઘટાડો કરતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે પહેલા 1 કરોડનો એનો 15 લાખમાં મળતો હતો, આજે 7 લાખમાં મળે છે. વેપારીઓને નુકસાન છે, કામદારોને નુકસાન છે, પણ જે વેપારીઓ કરોડો રૂપિયા કમાયા છે આ કામદારોથી, તો એ કામદારોને સાચવવાની જવાબદારી પણ મોટા વેપારીઓની છે. અને સરકાર સાથે મળીને એને બુસ્ટર પેકેજ આપવું જોઈએ જેથી આત્મહત્યા રોકાય અને કામદારોને પોતાનું જીવન નિર્વાહ ગુજારી શકે. એ રીતની સરકારે યોજના જાહેર કરવી જોઈએ. ને હિરેનભાઈને વિનંતી છે કે તમારી સરકાર છે ભારત રાષ્ટ્રીયના અને રાજ્યના
તો તમે સરકારમાં વિનંતી કરો અને આ કામદારોને ઉગાડવાનું એક પુણ્યનું કામ કરો એવી ઓકે, વિનંતી સંજય. કરું છું. બાકી ગોખીને આવાથી કઈ નથી થવાનું. ઓકે, દલસુખભાઈ 1 મિનિટનો સમય છે. હિરેનભાઈની મજબૂરી હશે કદાચ રત્ન કલાકારો માટે કંઈક સારું બોલવાની, પણ મારે રત્ન કલાકાર સંઘ વતી એક રત્ન કલાકાર તરીકે એટલું જ પૂછવું છે કે આજે ભલે એ લોકો 1 મહિનાની 10 દિવસની જાહેરાત કરતા રજાઓ માટે, પણ છેલ્લા ઘણા બધા મહિનાથી આજે પણ 2 કલાકનું કે 4 કલાકનું કામ આપવામાં આવે છે અને પછી કારીગરને રજા આપી દેવામાં આવે છે. તો એ મંદી છે કે બીજું છે? આજે રત્ન કલાકારોની હાલત આ ઘણા મહિનાથી ચાલી રહી છે, તો આને રજાઓ જ કહી શકાય. અને બીજી બધી સરકારની પોલિસી મોદી સાહેબના વખાણ કરે કે અમારા અહીંના જે પણ ડાયમંડના માધ્યાતાઓ છે, મોટા સુરતના ઉદ્યોગપતિઓ છે, એમની વાત કરીએ તો એમની પોલિસી જે પણ હોય, પણ વૈશ્વિક મંદીની અંદર એ લોકો ક્યાં તકલીફમાં છે એ સરકારે અને એ વેપારીઓએ જોવાનું છે. રત્ન કલાકાર દુખી છે, રત્ન કલાકાર આત્મહત્યા કરી રહ્યો છે, એ ક્યારે આ બધી બાબતોથી છુટકારો મેળવશે? શું રત્ન કલાકારોને બચાવવાનું કામ પહેલું છે કે નહીં? આજે પોલિસી તો ક્યારે બનશે, ક્યારે થશે અને એ ક્યારે અમલમાં આવશે અને ક્યારે એનો ભવિષ્ય બનશે? આજે રત્ન કલાકાર દુખી છે. એના માટે અમે તો રત્ન કલાકાર સંઘ એક જ વાત કરીએ છીએ કે અમને સરકાર રત્ન કલાકારોને એક પણ હક આપતી નથી. આજે પણ અમારી પાસે કોઈ ગ્રેજ્યુટી નથી, કોઈ ઓકે. પેન્શન મળતું નથી, કોઈ ઈએસઆઈ મળતું નથી, પ્રોવિડન્ટ ફંડ કપાતો નથી. અમારી આ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે એક પણ કાયદો લાગુ નથી પડતો, લાખો કામદારો હોવા છતાં. બિલકુલ, તો એટલે અમને કે- આ એક હક મળે અને અમારા જે પણ આજે અમને ગમે ત્યારે મહિનાની રોજગારી જે ન આપી શકે તે માટે અમને રોજગારી 5,000 નું વેતન મળે તેવું સરકારે જાહેરાત બિલકુલ, કરવી એટલે જોઈએ. દલસુખભાઈ હવે એવું કહી શકાય કે હવે જે રત્ન કલાકારોની જે હાલત કફોડી બની છે અને હવે તેમની વહારે સરકારે જ આવવું પડશે અને જે યોજના 2008માં શરૂ કરવામાં આવી હતી તે ફરીથી પુનઃ શરૂ કરવામાં આવે તેવી પણ ક્યાંક માંગ વેપારીઓ રત્ન કલાકારો છે તે કરી રહ્યા છે. જીતુભાઈ, દલસુખભાઈ, વિજયભાઈ, સંજયભાઈ અને હિરેનભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો હવે જે પ્રકારની આ વાતચીતો થઈ રહી છે, આખરે હવે રત્ન કલાકારોની આ કફોડી સ્થિતિ છે. 3 વર્ષથી આપણે સતત હીરા ઉદ્યોગમાં મંદીનો માર છે તે જોતા આવ્યા છીએ. હીરા વેપારીઓ છે, રત્ન કલાકારો છે, સતત પોતાની આપવીતીઓ છે તે જણાવી રહ્યા છે. આખરે હવે સરકાર આ સમગ્ર બાબતમાં ઝંપલાવે અને હીરા ઉદ્યોગો છે તે ફરીથી માર્કેટ કેવી રીતે ઉભું થાય તે બાજુના પ્રયાસો કરે અને રત્ન કલાકારો માટે ખાસ કોઈ યોજના બહાર પાડે તેવી જ હાલ તો આશા સાથે મહામંથનમાં રજા લઈશું. નમસ્કાર.